પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં કયા પક્ષીને સત્તાવાર રીતે અમેરિકાના રાષ્ટ્રીય પક્ષી તરીકે જાહેર કરવામાં આવ્યું હતું? બાલ્ડ ઈગલને. તાજેતરમાં ગુજરાતના કયા વિસ્તારમાંથી 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મી મળી આવ્યા છે? ગુજરાતના કચ્છ જિલ્લાના અંજારમાંથી. તાજેતરમાં કયા ક્રિકેટરે મેલબોર્ન ક્રિકેટ ક્લબનું માનદ સભ્યપદ સ્વીકાર્યું છે? સચિન તેંડુલકરે. ગુજરાતમાં કયા શહેરમાં સૌથી મોટો જંગલ સફારી પાર્ક બનાવવામાં આવશે? અમદાવાદમાં. તાજેતરમાં ગુજરાતમાં કેટલી નવી નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે? 9. તાજેતરમાં કોના હસ્તે સાયન્સ સિટી ખાતે ACMA ટેક એક્સપોનું ઉદ્ઘાટન થયું? ભૂપેન્દ્રભાઈ. વર્ષ 2024 માટે કેટલા ખેલાડીઓને પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવશે? 4. તાજેતરમાં કોણ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025નું ઉદ્ઘાટન કર્યું? ભૂપેન્દ્રભાઈ પટેલે. ખો-ખો વર્લ્ડ કપ 2025ના માસ્કોટનું નામ શું છે? તારા અને તે. ભારતીય ચેસ ખેલાડી આર વૈશાલીએ વર્લ્ડ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપ 2024માં કયો મેડલ જીત્યો? બ્રોન્ઝ. તાજેતરમાં કયા સ્થળે દરિયાકાંઠાના તેમજ કીચડિયા પક્ષીઓની ગણતરી યોજાઈ? મરીન નેશનલ પાર્ક. તાજેતરમાં કયા સ્થળેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેલ મહાકુંભ 3.0નો શુભારંભ કરાવ્યો? રાજ. તાજેતરમાં કયા રાજ્યએ સંતોષ ટ્રોફીનું 33મું ટાઇટલ જીત્યું છે? પશ્ચિમ બંગાળ. ભારતના કયા રાજ્યમાં બીટા જનરેશનનું પ્રથમ બાળક જન્મ્યું? મિઝોરમમાં. તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું? નરેન્દ્રભાઈ. તાજેતરમાં કોણે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા વિકસિત ભારત પોલ પોર્ટલ લોન્ચ કર્યું? અમિત શાહે. ચોથી ઇન્ટરનેશનલ જૈન કોન્ફરન્સ કયા શહેરમાં યોજાશે? અમદાવાદ. પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાની શરૂઆત ક્યારે થઈ હતી? 2003. તાજેતરમાં કેટલામી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું? 39મી. વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 10 જાન્યુઆરીએ. તાજેતરમાં કોને શ્રીનગર સોનમાર્ગ રોડ પર જેડ મોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું? નરેન્દ્રભાઈ. એશિયાના સૌથી મોટા એર શો એરો ઇન્ડિયાની 15મી આવૃત્તિ ક્યાં યોજાશે? બેંગલુરુમાં. ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 12 જાન્યુઆરીએ. તાજેતરમાં કોના દ્વારા ગુજરાતમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવામાં આવશે? ગુજરાત પોલીસ દ્વારા. ગુજરાતમાં શહેર પોલીસ તંત્રની અતિ આધુનિક સુવિધાથી સજ્જ સૌથી મોટી પોલીસ લાઇન ક્યાં બનાવવામાં આવશે? અમદાવાદમાં. તાજેતરમાં ભારતીય મહિલા ટીમે ઓડીમાં કોને 304 રને હરાવીને ઐતિહાસિક જીત મેળવી છે? આયર્લેન્ડ. કયા રાજ્યનું એસટી નિગમ સમગ્ર ભારતમાં દૈનિક 75,000થી વધુ ઓનલાઇન ટિકિટ બુકિંગ સાથે પહેલા સ્થાને છે? તાજેતરમાં ચર્ચામાં રહેલ ભારતના સૌપ્રથમ કેબલ સ્ટેડ રેલ બ્રિજનું ઉદ્ઘાટન ક્યાંથી કરવામાં આવ્યું હતું? જમ્મુ કાશ્મીરથી. તાજેતરમાં વર્ષ 2025 માટે કુલ કેટલા લોકોને પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર 2025થી સન્માનિત કરવામાં આવ્યા? 27. તાજેતરમાં કઈ થીમ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે રાજ્યવ્યાપી માર્ગ સલામતી કેમ્પેઇન 2025નું લોન્ચિંગ કરવામાં આવ્યું? તાજેતરમાં કોણે ઓડિશાના ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું? નરેન્દ્રભાઈ મોદીએ. તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં દિવ્ય કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે? વડોદરામાં. ઇન્ડિયન આર્મી ડે ક્યારે મનાવવામાં આવે છે? 15 જાન્યુઆરી.
ભારતીય ક્રિકેટ ટીમના બેટિંગ કોચ કોણ બન્યું? સિતાંશુ કોટક. ભારતીય મૂળની કઈ અમેરિકન અવકાશયાત્રીએ 8મી વખત સ્પેસ વોક કરી રેકોર્ડ બનાવ્યો? સુનિતા વિલિયમ્સ. તાજેતરમાં કોણે વિજય હજારે ટ્રોફી 2024-25 જીતી છે? ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત દેશમાં કયા ક્રમે છે? પ્રથમ. ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા રોબોફેસ્ટ ગુજરાત 4.0નો ગ્રાન્ડ ફિનાલે ક્યાં યોજાશે? ગુજરાત સાયન્સ સિટી ખાતે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે બેટી બચાવો બેટી પઢાઓ યોજનાની કેટલામી વર્ષગાંઠની ઉજવણી કરી? દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ અપ બ્રિજ કયા રાજ્યમાં બનાવવામાં આવ્યો છે? તમિલનાડુ. તાજેતરમાં કયા શહેરમાં સૃજન લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે વિન્ટર ફેસ્ટિવલ 2025 યોજાયો? ભુજમાં. તાજેતરમાં 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં થઈ? ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી. તાજેતરમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કયા દેશના વિદેશ વેપાર મંત્રી બર્નાર્ડ ક્વિન્ટિન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી? બેલ્જિયમ. તાજેતરમાં આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલ મહિલા વન ડે ટીમ ઓફ ધ યર કેટલી ભારતીય ખેલાડીઓને સામેલ કરવામાં આવી છે? 2. સ્મૃતિ મંધના અને દીપ્તિ શર્મા. તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે નેશનલ હેલ્થ મિશનને વધુ કેટલા વર્ષ લંબાવવા કેબિનેટને મંજૂરી આપી? તાજેતરમાં કયા જિલ્લાને પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 49 જેટલી ઇકો ફ્રેન્ડલી રિક્ષાની ભેટ આપવામાં આવી છે? તાપી. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025ની 5મી આવૃત્તિનું આયોજન કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં થશે? જમ્મુ કાશ્મીર અને લદ્દાખ. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ક્યાંથી ચલો કુંભ ચલે યાત્રાનો પ્રારંભ કરાવી પ્રથમ વોલ્વો બસનું પ્રસ્થાન કરાવ્યું? ગાંધીનગર. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેટલા જવાનો માટે વીરતા પુરસ્કારની જાહેરાત કરી છે? 93. ઇસરોએ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી કેટલા લોન્ચનો ઇતિહાસ રચ્યો છે? વિશ્વ આર્દ્રભૂમિ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 2 ફેબ્રુઆરીએ. તાજેતરમાં કોણે આઈસીસી અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપ 2025 જીત્યો? ભારતે. ગુજરાતમાં કયા શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં ટ્રાઇબલ મ્યુઝિયમ તૈયાર કરાશે? દાહોદમાં. તાજેતરમાં કોણે 2025 ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટ એવોર્ડ્સમાં પોતાનો પહેલો એલન બોર્ડર મેડલ જીત્યો છે? ટ્રેવિસ હેડે. તાજેતરમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના શહેરી વિકાસ માટે કેટલા કરોડ ફાળવ્યા? 1000.86 કરોડ. બાર્ટ ડી વેવર એ કયા દેશના વડાપ્રધાન બન્યા? બેલ્જિયમના. ફ્રાન્સમાં યુરોપિયન આઉટડોર ચેમ્પિયનશિપમાં ભારતના તેજસ સિરસે કયો મેડલ જીત્યો? સિલ્વર. તાજેતરમાં કોણે ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રાન્સપોર્ટ પાઇપ વિકસિત કરી છે? ટાટા સ્ટીલ. તાજેતરમાં કયા રાજ્યની સરકારે યુસીસી માટે 5 સદસ્ય સમિતિનું ગઠન કર્યું છે? ગુજરાતે. ગુજરાતમાં કયા શહેરમાં કોલ્ડ પ્લે ઇવેન્ટનું આયોજન કરાયું? અમદાવાદમાં. તાજેતરમાં કેટલી નવી રામસર સાઇટને મંજૂરી અપાઈ? 4. તાજેતરમાં ગુનેરી કયા રાજ્યનું પહેલું જૈવ વિવિધતા વિરાસત સ્થળ જાહેર કરાયું? ગુજરાત કચ્છમાં. કયા રાજ્યની સૂર્યા શોભા વંદના ફાઉન્ડેશનને સુપોષણ અભિયાનની કામગીરી બદલ અટલ ભૂષણ એવોર્ડ્સથી સન્માનિત કરાયું? ગુજરાત. બ્રિક્સ યુવા પરિષદ ઉદ્યમિતા કાર્યસમૂહની બેઠકની અધ્યક્ષતા કોણ કરશે? ભારત.
કોને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા? સચિન તેંડુલકરને. તાજેતરમાં સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી કોણે જીતી છે? જસપ્રીત બુમરાહે. તાજેતરમાં T20 ક્રિકેટમાં સૌથી વધુ રન કરવાવાળા વિકેટ કીપર કોણ બન્યા છે? દિનેશ કાર્તિક. કોણે અમેરિકામાં ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલ્યું છે? ગૂગલ મેપ્સે. તાજેતરમાં 47મી ગુજરાત સ્ટેટ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ સ્પર્ધાનું આયોજન ક્યાં કરાયું? અમદાવાદમાં. તાજેતરમાં ન્યૂ દિલ્હીમાં આયોજિત વિશ્વ પુસ્તક મેળાની થીમ શું હતી? હમ ભારત કે લોગ. ન્યૂ દિલ્હીમાં વિશ્વ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કોણે કર્યું? રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ. કયા શહેરમાં આવેલ ફોર્ટ વિલિયમનું નામ બદલીને વિજયદુર્ગ કરાયું? કોલકાતામાં. તાજેતરમાં 38મો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય શિલ્પ મેળો ક્યાં આયોજિત કરાયો? ફરીદાબાદમાં. કયા દેશે મિચિબિકી 6 ઉપગ્રહ લોન્ચ કર્યો છે? જાપાન. તાજેતરમાં કયા દેશની અંતરિક્ષ એજન્સીએ નેવિગેશન ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું? જાપાન. તાજેતરમાં હિન્દી, ડોંગરી અને ઉર્દૂ ભાષામાં રાષ્ટ્રીય ડોંગરી કવિ સંમેલનનું આયોજન ક્યાં થયું? જમ્મુમાં. તાજેતરમાં શાસ્ત્રીય સંગીત કાર્યક્રમ હર કંઠ મેં ભારત ક્યાં શરૂ થયો છે? ન્યૂ દિલ્હીમાં. ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા રોબોફેસ્ટ ગુજરાત 4.0નો ગ્રાન્ડ ફિનાલે ક્યાં યોજાયો? ગુજરાત સાયન્સ સિટી ખાતે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાની કેટલામી વર્ષગાંઠ ઉજવી? 10મી. બિમ્સ્ટેક યુવા શિખર સંમેલન 2025 ક્યાં શરૂ થયું છે? ગાંધીનગરમાં. કયા દેશના પાટનગરમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરાશે? જાપાનમાં. કોને 67માં ગ્રેમી એવોર્ડ્સમાં બેસ્ટ ન્યૂ એજ એમ્બિયન્ટ અથવા ચેન્ટ આલ્બમ શ્રેણીમાં ગ્રેમી એવોર્ડ જીત્યો છે? ચંદ્રિકા ટંડને. તાજેતરમાં 6ઠ્ઠા રાષ્ટ્રીય માસ્ટર્સ એથ્લેટિક્સ મીટનું આયોજન ક્યાં કરાયું? કુન્નમકુલમ ખાતે. કયો દેશ વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન નિર્માતા બની ગયો છે? ભારત. કયો દેશ યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ કમિશનથી બહાર થયો છે? અમેરિકા. ડોંગરી ભાષામાં સાહિત્ય એકેડમી પુરસ્કાર 2024થી કોને સન્માનિત કરાયા? ચમન અરોરાને. કયા દેશે માઉન્ટ ડેનાલીનું નામ બદલીને માઉન્ટ મેકકિનલી કર્યું છે? અમેરિકાએ. તાજેતરમાં 24મી મેડલેબ મિડિલ ઇસ્ટ પ્રદર્શની ક્યાં શરૂ થઈ છે? દુબઈમાં. 9મી એશિયાઈ વિન્ટર ગેમ્સનું આયોજન કયા દેશમાં કરાશે? ચીનમાં. ભારતીય સેનાએ પૂર્વી કમાનના મુખ્યાલય ફોર્ટ વિલિયમનું નામ બદલીને શું રાખ્યું? વિજયદુર્ગ. ભારતની પહેલી AI યુનિવર્સિટી ક્યાં સ્થાપિત કરાશે? મહારાષ્ટ્રમાં. કોણ ICC T20 ઇન્ટરનેશનલ બેટિંગ રેન્કિંગમાં ટોપ પર રહ્યું છે? ટ્રેવિસ હેડ. તાજેતરમાં ક્યાં વ્હાઇટ ટાઇગર બિલ્ડિંગ સેન્ટર ખુલશે? મધ્યપ્રદેશમાં. તાજેતરમાં ગુજરાતના આર્યન નહેરાએ નેશનલ ગેમ્સમાં કેટલા મેડલ જીત્યા? 7 મેડલ. 38માં નેશનલ ગેમ્સમાં કયા રાજ્યની પુરુષ કબડ્ડી ટીમે ટાઇટલ જીત્યું? ઉત્તર પ્રદેશ. કયા રાજ્યની પર્વતારોહી નિશા યાદવે આફ્રિકા મહાદ્વીપના માઉન્ટ કિલીમંજારોની ચોટીને ફતેહ કરી છે? છત્તીસગઢ. તાજેતરમાં વિકસિત ભારત @2047 પ્રગતિનો માર્ગ નીતિ આયોગ કોન્ક્લેવ ક્યાં થયું છે? ન્યૂ દિલ્હીમાં.
વર્ષ 2027માં 39માં નેશનલ ગેમ્સની મેજબાની કોણ કરશે? મેઘાલય. અને 2025માં ઉત્તરાખંડ. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદમાં કેટલી ભાષાઓમાં અનુવાદ સેવાઓના વિસ્તારની જાહેરાત કરી છે? 6. એશિયાના પ્રથમ આદમકદ એનિમેટ્રોનિક હાથી એલીનું અનાવરણ ક્યાં કરાયું? બેંગલુરુમાં. ચેન્નઈ ઓપન 2025 ટેનિસનું પુરુષ એકલનો ખિતાબ કોણે જીત્યો? ક્યારિયન જેક્વેટે. તાજેતરમાં કોણે પદ્મશ્રીથી સન્માનિત કરાયા? ડૉક્ટર મધુગુલા નાગફની શર્માને. ભારતે ક્યાં સુધી લિમ્ફેટિક ફાઇલેરિયાસિસથી મુક્ત થવાનો ટાર્ગેટ રાખ્યો છે? 2027. આર્ય સમાજના સંસ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મજયંતિ ક્યારે મનાવવામાં આવી? 12 ફેબ્રુઆરીએ. ગુજરાતમાં કોણે ગિફ્ટ સિટીથી નવી ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી જાહેર કરી છે? ભૂપેન્દ્રભાઈ પટેલે. ઇંગ્લેન્ડ સામે 4000 આંતરરાષ્ટ્રીય રન બનાવવાવાળા પ્રથમ ભારતીય કોણ બન્યા છે? વિરાટ કોહલી. આગામી એઆઈ શિખર સંમેલન કયા દેશમાં આયોજિત કરાશે? ભારતમાં. ગુજરાતના કયા શહેરમાં સૃજન લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે વિન્ટર ફેસ્ટિવલ 2025 યોજાયો? ભુજ. દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં કઈ પાર્ટીનો વિજય થયો? ભાજપ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ક્યાં એક નવા વાણિજ્ય દૂતાવાસનું ઉદ્ઘાટન કરશે? ફ્રાન્સમાં. ભારતે કયા દેશ સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ સાયક્લોનનું આયોજન કર્યું છે? મિસ્ર. કોની અધ્યક્ષતામાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગર દ્વારા આયોજિત હેલ્થ ડિપ્લોમસી અંગે સંવાદનો પ્રારંભ થયો? ભૂપેન્દ્રભાઈ પટેલ. 3 દિવસીય આંતરરાષ્ટ્રીય પક્ષી મહોત્સવનું ક્યાં આયોજન કરાયું? પ્રયાગરાજ ખાતે. ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત દેશમાં કયા ક્રમે છે? પ્રથમ. કયું રાજ્ય વિરાસત યોજના અંતર્ગત 60 ગામને ટુરિસ્ટ વિલેજના રૂપમાં વિકસિત કરશે? ઉત્તરાખંડ. કયા શહેરમાં હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનું આયોજન કરાયું? અમદાવાદમાં. કયા રાજ્યની સરકારે ડ્રોન સંવર્ધન અને ઉદ્યોગ નીતિ 2025ને મંજૂરી આપી? મધ્યપ્રદેશ. ભારતીય કલા ઇતિહાસ કોંગ્રેસનું 32મું સત્ર ક્યાં શરૂ થયું? નોઈડામાં. ગુજરાતમાં કયા સ્થળે ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ 2025 યોજાયો? મોઢેરા. ભારતીય નૌસેના પ્રમુખોનું સંમેલન 2025 ક્યાં આયોજિત કરાશે? ન્યૂ દિલ્હીમાં. કોણે બેંગલુરુમાં એરો ઇન્ડિયા શો 2025નું ઉદ્ઘાટન કર્યું છે? રાજનાથ સિંહે. વન ડે ઇતિહાસમાં બીજા સૌથી વધુ સિક્સર મારવાવાળા ખેલાડી કોણ બન્યા છે? રોહિત શર્મા. ગાંધીનગરમાં યોજાયેલ બિમસ્ટેક સમિટમાં ભારતીય ડેલિગેશનનું નેતૃત્વ કયા સાંસદે કર્યું? હેમાંગ જોશીએ. તાજેતરમાં પેરા તીરંદાજી એશિયા કપ વિશ્વ 2025 ક્યાં આયોજિત કરાયો? થાઇલેન્ડમાં. તાજેતરમાં 14મા એશિયન ફિશરીઝ એન્ડ એક્વાકલ્ચર ફોરમનું આયોજન ક્યાં કરાયું? ન્યૂ દિલ્હીમાં. પંકજ અડવાણીએ ભારતીય સ્નૂકર ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો? ગોલ્ડ. ભારતનો પહેલો સ્વદેશી ઓટોમેટિક બાયોમેડિકલ અપશિષ્ટ ઉપચાર પ્લાન્ટ સૃજનમ કોને લોન્ચ કર્યો? ડૉક્ટર જીતેન્દ્ર સિંહ. ડોનેટ ઓર્ગન્સ સેવ લાઇવ્સ પહેલનું આયોજન કોના દ્વારા કરાયું? આઈસીસી. આદિ મહોત્સવ 2025નું આયોજન ક્યાં થશે? ન્યૂ દિલ્હીમાં. કોને બ્રિટિશ સામ્રાજ્યનો સૌથી
ઉત્કૃષ્ટ આદેશ સન્માન મળ્યો છે NR નારાયણ મૂર્તિને. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેટલા જવાનો માટે વીરતા પુરસ્કારની જાહેરાત કરી છે? 93. અજમેરના ફોઈ સાગર સરોવરનું નામ બદલીને શું રાખ્યું? વરુણ સાગર. ગુજરાતમાં ક્યાં 3 દિવસીય નૃત્ય સંગીત મહોત્સવનું આયોજન કરાયું? સોમનાથમાં. કોણ IPL 2025ના કો સ્પોન્સરના રૂપમાં થમ્સઅપની જગ્યા લેશે? કેમ્પાકોલા. વિશ્વ રેડિયો દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 13 ફેબ્રુઆરીએ. રાષ્ટ્રીય વ્યાપારી કલ્યાણ બોર્ડની 5મી બેઠકનું આયોજન ક્યાં કરાયું? ન્યૂ દિલ્હીમાં. કયા ભારતીય ક્રિકેટરની ICC ચેમ્પિયનશિપ ટ્રોફી 2025 માટે ઇવેન્ટ એમ્બેસેડરના રૂપમાં નિમણૂક કરાઈ? શેખર ધવન. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યાં આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલનનું ઉદ્ઘાટન કર્યું? બેંગલુરુમાં. બ્રિટનની યુનિવર્સિટી ઓફ સરે ગુજરાતમાં કયા સ્થળે પોતાનું કેમ્પસ ખોલશે? ગિફ્ટ સિટી ખાતે. 12મી અખિલ ભારતીય પેન્શન અદાલતની અધ્યક્ષતા કોણે કરી છે? ડૉક્ટર જીતેન્દ્ર સિંહે. કયા દેશમાં સૌથી જૂનો જુરાસિક પક્ષી જીવાશ્મ મળ્યો છે? ચીનમાં. ICCની મહિલા વન ડે ટીમ ઓફ ધ યરમાં કેટલી ભારતીય ખેલાડીઓને સામેલ કરાઈ? 2. વિશ્વ દ્રશ્ય, શ્રવ્ય અને મનોરંજન સંમેલન વેવ્સ 2025નું આયોજન ક્યાં કરાશે? મુંબઈમાં. હાફ મેરેથોન 57 મિનિટથી ઓછા ટાઈમમાં પૂરી કરવાવાળા પ્રથમ વ્યક્તિ કોણ બન્યા છે? જેકોબ કિમ્પલીમો. તાજેતરમાં ક્યાં આયુષ્માન ભારત વય વંદના યોજનાનો શુભારંભ કરાયો? પુડુચેરીમાં. કોને ફોરવર્ડ ફાસ્ટર સસ્ટેનેબિલિટી એવોર્ડ 2025 જીત્યો છે? NTPCએ. તાજેતરમાં 2025માં સૌથી વધુ કમાઈ કરવાવાળા એથ્લીટોની લિસ્ટમાં કોણ ટોપ પર રહ્યું છે? ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. PM મોદીએ ક્યાં વૈશ્વિક વ્યાપાર શિખર સંમેલનને સંબોધિત કર્યું છે? ન્યૂ દિલ્હીમાં. તમિલનાડુ અને કાશી વચ્ચે સાંસ્કૃતિક અને બૌદ્ધિક સંબંધોને પ્રોત્સાહિત કરવા પહેલ ક્યાંથી શરૂ થઈ? વારાણસીથી. કોણે શહેરી ભૂમિ સર્વેક્ષણ માટે નકશા પાયલટ કાર્યક્રમનો શુભારંભ કર્યું? શિવરાજસિંહ ચૌહાણ. 23મી રાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ક્યાં શરૂ થઈ છે? ચેન્નઈમાં. કોણે 50,000 વંચિત મહિલાઓના ઉત્થાન માટે જી સફલની શરૂઆત કરી છે? ગુજરાત. તાજેતરમાં મેગા વૈશ્વિક કાર્યક્રમ ભારત ટેક્સ 2025નું આયોજન ક્યાં કરાયું? ન્યૂ દિલ્હીમાં. પૂર્વોત્તર ભારતના કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું? મણિપુરમાં. કયા રાજ્યએ ભારતની પહેલી GCC નીતિનું અનાવરણ કર્યું છે? મધ્યપ્રદેશે. તાજેતરમાં ચર્ચામાં રહેલ અનાઈમુડી સોલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં છે? કેરળ. દિલ્હી પોલીસનો 78મો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 16 ફેબ્રુઆરીએ. કેન્દ્રીય કેબિનેટે નેશનલ હેલ્થ મિશનને વધુ કેટલા વર્ષ લંબાવવા મંજૂરી આપી? 5 વર્ષ. ગુજરાતનું કયું નગર મોઢેરા બાદ વિશ્વનું પહેલું સંપૂર્ણ સોલર સિટી બનશે? વડનગર. બ્રિટિશ એકેડમી ફિલ્મ એવોર્ડ 2025માં કઈ ફિલ્મને સર્વશ્રેષ્ઠ ફિલ્મ માટે એવોર્ડ મળ્યો? કોન્ક્લેવ. ભારતના પહેલા વર્ટિકલ બાયફેશિયલ સોલર પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં થયું? ન્યૂ દિલ્હીમાં. ગુજરાતના કયા શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે AI આધારિત એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લાગુ કરાઈ? અમદાવાદમાં. 8મું હિન્દ મહાસાગર સંમેલન ક્યાં થયું છે? મસ્કટમાં.
તાજેતરમાં ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર કોણ બન્યા છે? જ્ઞાનેશ કુમાર. કોણ બ્રિક્સ શિખર સંમેલન 2025ની મેજબાની કરશે? બ્રાઝિલ. ગુજરાત સરકારે કેટલા કરોડ રૂપિયાનું વર્ષ 2025-26 માટે બજેટ રજૂ કર્યું? 3,70,250 કરોડ. કયા રાજ્યએ 20 ફેબ્રુઆરીએ પોતાનો 38મો સ્થાપના દિવસ મનાવ્યો? અરુણાચલ પ્રદેશે. ગુજરાત સરકારનું બજેટ કોને રજૂ કર્યું? કનુભાઈ દેસાઈએ. ગૂગલે ભારતમાં પોતાનો સૌથી મોટો ઓફિસ કેમ્પસ અનંત ક્યાં ખોલ્યો છે? બેંગલુરુમાં. કઈ સંસ્થાએ 2025નો આર્થિક આરોગ્ય ઇન્ડેક્સ પ્રસિદ્ધ કરી છે? નીતિ આયોગે. તાજેતરમાં ગ્રીન શિપિંગ કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન ક્યાં થયું? મુંબઈમાં. કઈ ભારતીય મહિલા ખેલાડીની BBC પેરા સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર તરીકે પસંદગી થઈ? અવની લેખરાની. ભારતના ચૂંટણી કમિશનરના રૂપમાં કોણે પદભાર ગ્રહણ કર્યો છે? વિવેક જોશીએ. PM યોગ પુરસ્કાર 2025નું આયોજન કયા મંત્રાલય દ્વારા કરાયું? આયુષ મંત્રાલય. તાજેતરમાં ક્યાં ફ્લાવર શોનું આયોજન કરાયું? નોઈડામાં. કયા રાજ્યએ ઔદ્યોગિક પાર્ક અને હરિત ઉર્જા નીતિ 2025ને મંજૂરી આપી? અસમ. નરેન્દ્રભાઈ મોદીએ ક્યાં 98માં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું? ન્યૂ દિલ્હીમાં. ભારત માટે સૌથી ફાસ્ટ 200 વિકેટ લેવાવાળા બોલર કોણ બન્યા છે? મોહમ્મદ શમી. કોને BBC દ્વારા 2024 ભારતીય સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર નામિત કરાયા? મનુ ભાકર. કયા કેન્દ્રીય મંત્રીએ અપશિષ્ટ રિસાયકલ અને જળવાયુ પરિવર્તન 2025 સંમેલનનું ઉદ્ઘાટન કર્યું છે? ભૂપેન્દ્રભાઈ યાદવ. ભારતના પહેલા ઓપન એર આર્ટ વોલ મ્યુઝિયમનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? ન્યૂ દિલ્હીમાં. ICC બલ્લેબાજી રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું છે? શુભમન. ગિફ્ટ સિટીમાં શરૂ થયેલ AI સેન્ટર ઓફ એક્સિલન્સની સ્થાપના માટે ગુજરાત સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ સાથે કઈ સંસ્થાએ MOU સાઇન કર્યા? માઇક્રોસોફ્ટ. PM મોદી કયા દેશમાં રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિના રૂપમાં સામેલ થશે? મોરિશસ. PM મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી કોણ બન્યા છે? શક્તિકાંત દાસ. નીતિ આયોગના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડેક્સમાં ગુજરાત સારું સ્વાસ્થ્ય અને સુવિધાઓની શ્રેણીમાં કયા સ્થાને છે? પ્રથમ. કઈ મહિલા ક્રિકેટરને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે? મિતાલી રાજને. તાજેતરમાં દુનિયાની સૌથી અમીર મહિલાઓની લિસ્ટમાં કોણ ટોપ પર રહ્યું છે? એલિસ વોલ્ટન. આંતરરાષ્ટ્રીય કલા પ્રદર્શનીનું ક્યાં આયોજન કરાયું? હૈદરાબાદમાં. પૂસા કૃષિ વિજ્ઞાન મેળો 2025 ક્યાં શરૂ થયો? ન્યૂ દિલ્હીમાં. તાજેતરમાં 139 કલાકારોએ કયા સ્થળે સળંગ 14 કલાક નૃત્ય કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? ખજુરાહો. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે આંતરદેશીય જળમાર્ગ ટર્મિનલનું ઉદ્ઘાટન કઈ નદી પર કર્યું? બ્રહ્મપુત્ર. કોણે બિલિયર્ડ્સમાં 14મો એશિયાઈ ચેમ્પિયનશિપ ખિતાબ જીત્યો છે? પંકજ અડવાણીએ. કનુભાઈ દેસાઈએ કઈ એપ્લિકેશનના માધ્યમથી ગુજરાતમાં બજેટ રજૂ કર્યું? નેવા નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 21 ફેબ્રુઆરીએ. કયા રાજ્યની વન પરિયોજનાને સ્કોચ પુરસ્કારથી સન્માનિત કરાઈ? નાગાલેન્ડની. કોણ સળંગ ત્રીજા વર્ષે પક્ષી ગણનામાં ભારતમાં ટોપ પર રહ્યું છે?
પશ્ચિમ બંગાળ. 2 દિવસીય તટીય સુરક્ષા અભ્યાસ સાગર કવચ ક્યાં આયોજિત કરાયું? પશ્ચિમ બંગાળમાં. ભારત અને કયા દેશે નવી સીમા હોટલાઇન સ્થાપિત કરી છે? બાંગ્લાદેશ. કયા એરપોર્ટે સર્વશ્રેષ્ઠ સુરક્ષા પુરસ્કાર જીત્યો છે? મોપા એરપોર્ટે. પાટણ મ્યુઝિયમનું નામ બદલીને શું રખાયું? રાજમાતા નાયિકા દેવી મ્યુઝિયમ. ઓડીઆઈ ક્રિકેટમાં સૌથી ફાસ્ટ 14,000 રન બનાવવાનો રેકોર્ડ કોને બનાવ્યો? વિરાટ કોહલીએ. કયા રાજ્યમાં પ્રથમ ગ્રીન બજેટ રજૂ કરવામાં આવ્યું? રાજસ્થાનમાં. કયા દેશના માઉન્ટ ડુકોનો જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો છે? ઇન્ડોનેશિયા. કયા દેશનો પાસપોર્ટ વિશ્વનો સૌથી મોંઘો પાસપોર્ટ બન્યો છે? મેક્સિકોનો. ગુજરાતમાં ગીર ગાયના સંવર્ધન માટે ક્યાં અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરાશે? પોરબંદરમાં. ગુજરાતના કયા જિલ્લામાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપનો શિલાન્યાસ કર્યો? ગાંધીનગરમાં. કોની અધ્યક્ષતામાં પુણેમાં પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની 27મી બેઠક યોજાઈ? અમિત શાહની. કયા મંત્રાલયે બેરાઇટ, ફેલ્સ્પર, અભ્રક અને ક્વાર્ટ્ઝને પ્રમુખ ખનિજોના રૂપમાં વર્ગીકૃત કરી છે? ખાણ મંત્રાલયે. સોલ લીડરશીપ કોન્ક્લેવના પ્રથમ સંસ્કરણનું ઉદ્ઘાટન કોને કર્યું? નરેન્દ્રભાઈ મોદીએ. ટાઈમ પત્રિકાએ 2025ની વુમન ઓફ ધ યર તરીકે કોની પસંદગી કરી? પૂર્ણિમા દેવી બર્મનની. મધ્યપ્રદેશમાં ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2025નું આયોજન ક્યાં કરાયું? ભોપાલ. તાજેતરમાં અંતરિક્ષ વિકિરણ પર આંતરરાષ્ટ્રીય રેડિયો બાયોલોજી સંમેલન ક્યાં શરૂ થયું છે? ન્યૂ દિલ્હીમાં. વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 1 માર્ચે. રણજી ટ્રોફીમાં 9 વિકેટ લેનાર ગુજરાતના પ્રથમ બોલર કોણ બન્યા છે? સિદ્ધાર્થ દેસાઈ. ભારતના રક્ષાલેખા મહાનિયંત્રકનો કાર્યભાર કોને સંભાળ્યો? ડૉક્ટર મયંક શર્માએ. તાજેતરમાં દેશમાં મહિલા ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા કઈ પહેલ શરૂ કરાઈ? સ્વાવલંબીની. તાજેતરમાં કોને ફોર્બ્સ ઇન્ડિયા લીડરશિપ એવોર્ડ્સથી સન્માનિત કરાયા? જય શાહને. તાજેતરમાં કોણે ચંદ્રમા પર પાણી શોધવા માટે એક ઉપગ્રહ લોન્ચ કર્યો? નાસાએ. તાજેતરમાં વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 3 માર્ચે. તાજેતરમાં 300 વન ડે મેચ રમવાવાળા 7મા ભારતીય ક્રિકેટર કોણ બન્યા છે? વિરાટ કોહલી. તાજેતરમાં યુદ્ધ અભ્યાસ ડિઝર્ટ હન્ટ 2025નું આયોજન ક્યાં કરાયું? જોધપુરમાં. તાજેતરમાં 67મી પુષ્પ પ્રદર્શનીનું આયોજન કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં કરાયું? દિલ્હી. તાજેતરમાં ચર્ચામાં રહેલ ઇડુક્કી વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં સ્થિત છે? કેરળ. કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ક્યાં ભારત કોલિંગ સંમેલન 2025નું ઉદ્ઘાટન કર્યું? મુંબઈમાં. હાલમાં કયા દેશે 2025 બેડમિન્ટન એશિયા મિશ્રિત ચેમ્પિયનશિપ જીતી છે? ઇન્ડોનેશિયાએ. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ કયા એરપોર્ટ પર ઉડાન યાત્રી કેફેનું ઉદ્ઘાટન કર્યું? ચેન્નઈ. તાજેતરમાં ક્યાં માઉન્ટ ફેન્ટલ જ્વાળામુખીમાં ભારે માત્રામાં મિથેનનું ઉત્સર્જન થયું છે? ઇથોપિયા. ઓરિસ્સાના પુરીમાં 9મા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય શિખર સંમેલનનું ઉદ્ઘાટન કોણે કર્યું? જેપી નડ્ડાએ. તાજેતરમાં કઈ સંસ્થાના ચંદ્રયાન એરોસ્પેસ બ્લુ ગોસ્ટ ચંદ્ર પર ઉતરાણ કર્યું? નાસા. તાજેતરમાં કોણે રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા? એન ચંદ્રશેખરનને.
ગુજરાતના કયા શહેરમાં રાજ્યના પ્રથમ નેશનલ રેફરલ સેન્ટરનું પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું? જૂનાગઢ. આઈપીએલની કઈ ટીમે કેવિન પીટરસનને મેન્ટોર તરીકે નિયુક્ત કર્યા? દિલ્હી કેપિટલ્સ. કયા રાજ્યના મુખ્યમંત્રીએ 1000 કરોડના હરિત હાઇડ્રોજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું? આંધ્રપ્રદેશ. જગુઆર ફાઇટર સ્ક્વોડ્રનમાં પહેલી મહિલા પાયલટ કોણ બની છે? તનુષ્કા સિંહ. તાજેતરમાં 30 વર્ષો પછી ક્યાં કેપ ગીધ જોવા મળ્યા? દક્ષિણ આફ્રિકા. ક્યાં પહેલી વખત થયેલ સર્વેક્ષણમાં 6300થી વધારે નદી ડોલ્ફિન મળી આવી છે? ભારત. ગુજરાતમાં કયા સ્થળે ગુડ ગવર્નન્સ પર રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરાયું? ગાંધીનગર. 42મી રાષ્ટ્રીય રોઈંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરાયું? ભોપાલ. કોની અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી? બંછાનિધિ પાનીની. તાજેતરમાં ચર્ચામાં રહેલ માઉન્ટ એરેબસ કયા ખંડમાં આવેલ છે? એન્ટાર્કટિકા. તાજેતરમાં કોણે પ્રાગ માસ્ટર્સ 2025 ચેસનો ખિતાબ જીત્યો છે? અરવિંદ ચિદમ્બરમ. તાજેતરમાં પૂર્વોત્તર ભારતના કયા રાજ્યમાં ચાપચર કૂટ તહેવાર મનાવવામાં આવ્યો? મિઝોરમ. તાજેતરમાં આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 કોણે જીતી છે? ભારતે. ભારતની પ્રથમ એઆઈ યુનિવર્સિટીની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવશે? મહારાષ્ટ્ર. કયા રાજ્યમાં ખેડૂતોને 5 રૂપિયામાં સ્થાયી વીજળી કનેક્શન અપાશે? મધ્યપ્રદેશમાં. તાજેતરમાં કયા શહેરની જેલમાં પ્રિઝન ઓલિમ્પિક 2025નું આયોજન કરાયું? પટિયાલા. તાજેતરમાં ક્યાં ભારતના પહેલા વિશ્વ શાંતિ કેન્દ્રનું ઉદ્ઘાટન થયું? ગુરુગ્રામ. ભારતે જળ, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સહયોગને પ્રોત્સાહન આપવા કયા દેશ સાથે કરાર કર્યો છે? નેપાળ. કયા દેશની પ્રાઇવેટ કંપનીનો લેન્ડર બ્લુ ગોસ્ટ ચંદ્રમા પર ઉતર્યો છે? અમેરિકા. કોણે હાઇડ્રોજનથી ચાલવાવાળી હેવી ડ્યુટી ટ્રકોનું પરીક્ષણ કર્યું છે? ટાટા. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025ના બીજા ફેઝનું આયોજન ક્યાં કરાયું? ગુલમર્ગમાં. ગુજરાતમાં ચિત્તાની બ્રીડિંગ માટે કયા જિલ્લામાં બ્રીડિંગ સેન્ટર સ્થાપિત કરાશે? કચ્છમાં. તાજેતરમાં ક્યાં ઓસ્ટ્રેલિયા ભારત ખેલ ઉત્કૃષ્ટતા ફોરમનું આયોજન થયું? ગાંધીનગર. તાજેતરમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું આયોજન ક્યાં થશે? ન્યૂ દિલ્હીમાં. તાજેતરમાં સાહિત્ય એકેડમી દ્વારા સાહિત્ય મહોત્સવ 2025નું આયોજન ક્યાં કરાયું? ન્યૂ દિલ્હીમાં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ક્યાં સુધીમાં સમગ્ર ગુજરાતમાં નવા ફોજદારી કાયદાઓનો અમલ કરવા સૂચના આપી? 30 એપ્રિલ 2025. તાજેતરમાં વાર્ષિક સૂફી સંગીત સમારોહ જહાએ ખુશરોનું 25મું સંસ્કરણ ક્યાં આયોજિત કરાયું? દિલ્હીમાં. કયા રાજ્યની સરકારે ચિરાંગ રીપુ હાથી રિઝર્વને 8મો નેશનલ પાર્ક બનાવવાની જાહેરાત કરી? અસમ. તાજેતરમાં ક્યાં હેરાથનો ઉત્સવ મનાવવામાં આવ્યો? કાશ્મીરમાં. કયા રાજ્યના મુખ્યમંત્રીએ એકલ મહિલા સ્વરોજગાર યોજના શરૂ કરી છે? ઉત્તરાખંડ. તાજેતરમાં કોણ 7મી વખત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ બન્યા છે? મનન કુમાર મિશ્રા. કયો દેશ બીજી એશિયાઈ યોગાસન ચેમ્પિયનશિપની મેજબાની કરશે? ભારત. ગુજરાતમાં કયા સ્થળે ભારતની સૌથી જૂની મોટરસાઇકલિંગ ઇવેન્ટ BOBMC રાઇડર મેનિયા 2025નું આયોજન કરાયું? ધોરડોમાં. કયો દેશ વિશ્વનો સૌથી મોટો વૈશ્વિક ધન કેન્દ્ર બન્યું છે? અમેરિકા. ગુજરાત સેમી કનેક્ટ કોન્ફરન્સ 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું? ભૂપેન્દ્રભાઈ પટેલ.
કયા દેશના વિદેશ મંત્રી અરારત મિર્ઝોયાન ભારતની યાત્રા પર આવ્યા છે? આર્મેનિયા. તાજેતરમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ક્યાં માઇક્રોસોફ્ટ કેમ્પસની આધારશિલા મૂકશે? નોઈડામાં. કોને ઓનરેરી ઓર્ડર ઓફ ફ્રીડમ બાર્બાડોસથી સન્માનિત કરાયા? નરેન્દ્રભાઈ મોદી. તાજેતરમાં ચર્ચામાં રહેલ પ્રાણી મિત્ર રાષ્ટ્રીય પુરસ્કાર કયા ક્ષેત્રમાં શ્રેષ્ઠતા માટે આપવામાં આવે છે? પશુ કલ્યાણ. કયા રાજ્યની સરકાર સમાચાર સામગ્રીની દેખરેખ માટે એક મીડિયા કેન્દ્ર સ્થાપિત કરશે? મહારાષ્ટ્ર. કયા દેશના વૈજ્ઞાનિકોએ પૃથ્વી પર સૌથી જૂના ઉલ્કાપિંડની ઓળખાણ કરી છે? ઓસ્ટ્રેલિયા. કયા દેશમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત અલ્ફ્રેડથી ભારે નુકસાન થયું છે? ઓસ્ટ્રેલિયા. સુપ્રીમ કોર્ટના નવા જજ કોણ બન્યા છે? જસ્ટિસ જોય માલ્ય બાગચી. ભારતની સૌથી અમીર મહિલા કોણ બની છે? રોશની નાડર. ભારતનું 58મું ટાઇગર રિઝર્વ કયા રાજ્યમાં સ્થાપિત કરાશે? મધ્યપ્રદેશમાં. કોણ 2025ના વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયન બન્યા છે? પ્રણવ વેંકટેશ. ગુજરાતમાં અલ્ટિમેટ ટેબલ ટેનિસની 6ઠ્ઠી સિઝનનું ક્યાં આયોજન થશે? અમદાવાદમાં. તાજેતરમાં ચર્ચામાં રહેલ સજ્જનગઢ અભયારણ્ય કયા રાજ્યમાં સ્થિત છે? રાજસ્થાન. ક્યાં અટલ બિહારી વાજપેયી સંસ્થાનનું ઉદ્ઘાટન કરાયું? મોરિશિયસમાં. ભારતે યુનેસ્કો માટે અંતિમ સૂચિમાં કેટલી સંપત્તિઓને જોડી છે? પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025માં પદક તાલિકામાં કોણ ટોપ પર રહ્યું છે? ભારત. કયો એરપોર્ટ 7મી વખત એશિયાનો સર્વશ્રેષ્ઠ એરપોર્ટ બન્યો છે? દિલ્હી એરપોર્ટ. જામનગરની ભક્તિ શાસ્ત્રીની કયા દેશની વિમેન ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ? USA. કયું રાજ્ય પીએમ સૂર્યઘર યોજના સ્થાપિત કરવામાં ટોપ પર રહ્યું છે? ગુજરાત. દેશનું પ્રથમ સ્થાયી કલાગ્રામ ક્યાં બનશે? પ્રયાગરાજમાં. ભારતનો વન ક્ષેત્ર વધીને કેટલા ટકા થયો છે? 25.17%. તાજેતરમાં IIFA એવોર્ડ 2025નું આયોજન ક્યાં થયું? જયપુરમાં. CISF સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 10 માર્ચે. કોણે SCE 2000 સેમી ક્રાયોજેનિક ઇન્જનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? ઇસરો. ખેલો ઇન્ડિયા મહિલા તાઇકવાન્ડો ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થયું? લખનૌમાં. કોને લાઇફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કારથી સન્માનિત કરાયા? ડૉક્ટર શ્રીધર મિતાને. ગુજરાતની સૌપ્રથમ ટિશ્યુ બેંક ક્યાં શરૂ કરવામાં આવી? સુરતમાં. તાજેતરમાં મત્સ્યપાલન સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2.0નું આયોજન ક્યાં કરાયું? હૈદરાબાદમાં. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 8 માર્ચે. ગુજરાતમાં કેટલામી રાજ્ય કક્ષાની સ્વાસ્થ્ય પરિષદ 2025નો શુભારંભ થયો? તાજેતરમાં બેંગ્લોર સિટી યુનિવર્સિટીનું નામ કોના નામ પર રખાશે? ડૉક્ટર મનમોહન સિંહ. કયા રાજ્યની ઇલેક્ટ્રોનિક સિટીનું નામ રતન ટાટાના નામ પર રાખવામાં આવ્યું? અસમ. અખિલ ભારતીય મહિલા અધિવક્તા સંમેલન ક્યાં આયોજિત કરાયું? ન્યૂ દિલ્હીમાં. કયા રાજ્યની સરકાર પોતાનો ઉપગ્રહ લોન્ચ કરશે? અસમ. કયા દેશે નરેન્દ્રભાઈ મોદીને કી ઓફ ધ હિન્દ મહાસાગરથી સન્માનિત કરવાની જાહેરાત કરી? મોરિશિયસ. ગુલમર્ગમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025ના બીજા ચરણનું ઉદ્ઘાટન કોણે કર્યું? મનોજ સિન્હાએ. ગુજરાતમાં કોના હસ્તે ઈ-પેમેન્ટ સુવિધાનો પ્રારંભ થયો? ઋષિકેશ પટેલ. કોણે રવાન્ડા ઓપન ટેનિસ ટૂર્નામેન્ટનો યુગલ ખિતાબ જીત્યો છે? એલેક્ઝાન્ડર ડોસ્કી અને સિદ્ધાંત મઠિયાએ. કોણે આર્દ્રભૂમિના વિવેકપૂર્ણ ઉપયોગ માટે રામસર એવોર્ડ મળ્યો?
જયશ્રી વેંકટેશને. કયા રાજ્યમાં કૃત્રિમ બેટ બનાવીને ભારતનું પ્રથમ ફ્લોટિંગ એરપોર્ટ બનાવવામાં આવશે? મહારાષ્ટ્ર. કોણે શાંતિ અને સ્થિરતા માટે ગોલ્ડ મર્કરી એવોર્ડ જીત્યો છે? દલાઈ લામાએ. આંગણવાડી કેન્દ્રોમાં ગેસ સુવિધા પૂરી પાડવાની પહેલ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં કેટલામું રાજ્ય બન્યું? પ્રથમ. કોણ પહેલી G20 વ્યાપાર અને નિવેશ કાર્ય સમૂહની બેઠકની મેજબાની કરશે? દક્ષિણ આફ્રિકા. અસમના ડેર ગામમાં નવનિર્મિત લાચિત બોરફુકન પોલીસ એકેડમીનું ઉદ્ઘાટન કોણે કર્યું? અમિત શાહે. ગુજરાતમાં કયા સ્થળે ભરવાડ સમાજની 70,000થી વધુ બહેનોએ હુડા રાસ રમી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો? બાવળિયાળી. મહામારીની તૈયારી પર ક્વાડ કાર્યશાળાનું ઉદ્ઘાટન ક્યાં કરાયું છે? ન્યૂ દિલ્હીમાં. આંતરરાષ્ટ્રીય ગ્રાહક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 19 માર્ચે. તાજેતરમાં ક્યાંથી ભારતીય રેલવેનો પ્રથમ એક્સક્લુઝિવ કન્ટેનર ટર્મિનલનો પ્રારંભ થયો? ઊંઝા. આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 21 માર્ચે. 2025ની થીમ હતી વન અને ભોજન. ઉત્તર ભારતની પહેલી પરમાણુ પરિયોજના ક્યાં સ્થાપિત કરાશે? હરિયાણા. કયા દેશના રાષ્ટ્રપતિએ શિક્ષણ વિભાગને બંધ કરવા માટે કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે? અમેરિકા. વર્લ્ડ સ્પેરો એટલે કે ચકલી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 20 માર્ચે. ગુજરાતના કયા શહેરમાં 16મા આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમનું સમાપન થયું? સુરતમાં. રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય ક્યાં આગામી આદિ રંગ મહોત્સવનું 7મું સંસ્કરણ આયોજિત કરશે? ન્યૂ દિલ્હી. ગુજરાતમાં 5 દિવસીય દેવ મોગરા મેળાનું આયોજન ક્યાં કરાયું? નર્મદા જિલ્લામાં. તાજેતરમાં ક્યાં પ્રથમ ભારતીય ફિલ્મ મહોત્સવ શરૂ થયું છે? અમેરિકામાં. તાજેતરમાં ક્યાં માઉન્ટ લેવોટોબી લાકી જ્વાળામુખી ફાટ્યો છે? ઇન્ડોનેશિયા. તાજેતરમાં કયા રાજ્યમાં એક સિંગવાળા ગેંડાની સંખ્યા વધીને 392 થઈ છે? પશ્ચિમ બંગાળ. કબડ્ડી વિશ્વ કપ 2025નું આયોજન ક્યાં કરાશે? ઇંગ્લેન્ડમાં. મિસ્ટી યોજના હેઠળ છેલ્લા 2 વર્ષોમાં મેંગ્રુવ વાવેતર સાથે ગુજરાત દેશમાં કેટલામા ક્રમે છે? કયો દેશ 11મી એશિયાઈ તૈરાકી ચેમ્પિયનશિપની મેજબાની કરશે? ભારત. કયું રાજ્ય પોતાની વિધાનસભામાં સાંકેતિક ભાષા શરૂ કરશે? પંજાબ. સેન્ટ્રલ એશિયન યુથ ડેલિગેશનની મેજબાની કયા દેશે કરી? વર્લ્ડ હેપીનેસ રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું છે? ફિનલેન્ડ. કોને બલવીરસિંહ સિનિયર પ્લેયર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરાયા? હરમનપ્રીત સિંહ અને સવિતા પુનિયાને. કોને મહારાષ્ટ્રના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મહારાષ્ટ્ર ભૂષણથી સન્માનિત કરાયા? રામ સુતારને. પાવર લિફ્ટર જસપ્રીત કૌરે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં કયો મેડલ જીત્યો? ગોલ્ડ. તાજેતરમાં કયા રાજ્યનો 113મો સ્થાપના દિવસ મનાવાયો? બિહાર. ગુજરાત રાજ્ય કક્ષાની શ્રેષ્ઠ શાળા સ્પર્ધા વર્ષ 2024-25માં કયા જિલ્લાની દીપદર્શન શાળા પ્રથમ ક્રમાંકે આવી? તાજેતરમાં કયા દેશમાં રાષ્ટ્રપતિ શાસનની જાહેરાત થઈ? પેરુ. છત્રપતિ શિવાજી મહારાજને સમર્પિત પ્રથમ મંદિરનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? ભિવંડી. ભારતનું ચંદ્રયાન 5 મિશન કયા દેશના સહયોગથી સંચાલિત કરાશે? જાપાન. 97માં ઓસ્કર એવોર્ડમાં બેસ્ટ ફિલ્મ એવોર્ડ કોને મળ્યો? અનોરા ફિલ્મને. કયા દેશમાં દુનિયાનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન ભંડાર મળી આવ્યો? ફ્રાન્સ. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીના અધ્યક્ષ કોણ બન્યા છે? ક્રિસ્ટી કોવેન્ટ્રી.
તાજેતરમાં ક્યાં અગસ્ત્યમાલા રિઝર્વમાં નવા છોડની પ્રજાતિની ઓળખાણ થઈ છે? કેરળ. ચર્ચામાં રહેલ સાગરેશ્વર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી કયા રાજ્યમાં સ્થિત છે? મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર સરકારે ઉત્તર પ્રદેશના કયા શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજનું ભવ્ય સ્મારક બનાવવાનો નિર્ણય લીધો છે? કોને આ વર્ષનો જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવશે? વિનોદ કુમાર શુક્લને. સ્વતંત્રતા સેનાની પી. શ્રીરામુલુની 58 ફીટ ઊંચી પ્રતિમા ક્યાં સ્થાપિત કરાશે? અમરાવતીમાં. તાજેતરમાં ક્યાં ભારત નેપાળ સાહિત્ય મહોત્સવનું આયોજન કરાયું? મથુરામાં. એએસઆઈએ ક્યાં 110થી વધુ મહાપાષાણ સંરચનાઓની શોધ કરી છે? કેરળમાં. ભારતમાં આવનાર પ્રેષણ એટલે કે રેમિટેન્સના સ્ત્રોતોમાં કયો દેશ ટોપ પર રહ્યો છે? અમેરિકા. ગુજરાતમાં કયા શહેરમાં વાણિજ્યિક કોલસા ખાણ હરાજી પર રોડ શો યોજાયો? ગાંધીનગર. કયા રાજ્યના મુખ્યમંત્રીએ ગંગા અને શારદા નદી કોરિડોર બનાવવાની જાહેરાત કરી છે? ઉત્તરાખંડ. તાજેતરમાં પારંપરિક સિગ્મો મહોત્સવ 2025 ક્યાં શરૂ થયો? ગોવામાં. કોને સંગીત એકેડમીનો સંગીત કલાનિધિ પુરસ્કાર મળ્યો છે? આર.કે. શ્રીરામકુમારને. બાંગ્લાદેશે પોતાનો 55મો સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવ્યો? 26 માર્ચે. કયા રાજ્યને ટીબી પરીક્ષણમાં ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે? તેલંગણા. કયો દેશ બ્રિક્સના નવા વિકાસ બેંકમાં સામેલ થયો? ઇન્ડોનેશિયા. ગુજરાતમાં કયા સ્થળે નમો સખી સંગમ મેળાનું આયોજન કરાયું? ભાવનગરમાં. એશિયા કુસ્તી ચેમ્પિયનશિપમાં સુનિલ કુમારે કયો મેડલ જીત્યો? બ્રોન્ઝ. ભારત અને કયા દેશે ગ્રીન અને ડિજિટલ શિપિંગ કોરિડોર માટે આશયપત્ર પર હસ્તાક્ષર કર્યા છે? સિંગાપુર. એશિયાઈ યોગાસન ખેલ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરાયું? ન્યૂ દિલ્હીમાં. કયા મંત્રાલયે બાળપણ કી કવિતા નામક પહેલ શરૂ કરી છે? શિક્ષણ મંત્રાલયે. તાજેતરમાં કોણ નીતિ આયોગના નવા સદસ્ય બન્યા છે? અજય. કેન્દ્ર સરકાર દેશભરમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા કેટલી નવી સૈનિક સ્કૂલ ખોલશે? 100. ભારતના કયા રાજ્યથી સિંગાપોર સુધી એન્થુરિયમ ફૂલોનું પ્રથમ વખત નિર્યાત થયું છે? મિઝોરમ. વરિષ્ઠ નાગરિક આયોગ સ્થાપિત કરવાવાળું પહેલું રાજ્ય કયું બન્યું છે? કે. તાજેતરમાં રંગદે ગુલાલ પ્રદર્શનીનું આયોજન ક્યાં કરાયું? દુબઈમાં. કઈ યુનિવર્સિટીમાં 5મી ઓલ ઇન્ડિયા CRSCB કલ્ચરલ મીટ 2025 કલાકુંભનું આયોજન કરાયું? ગુજરાત યુનિવર્સિટીમાં. કયા એશિયાઈ દેશમાં રામાયણ કોન્ક્લેવનું આયોજન કરાયું? શ્રીલંકામાં. મધ્યપ્રદેશ સરકાર કયા રાજ્ય સાથે સંબંધ વધારવા ગંગા નર્મદા પર્યટન કોરિડોર પર કામ કરી રહી છે? ઉત્તર પ્રદેશ. તાજેતરમાં કોણે ગણિતમાં 2025નો એબેલ પુરસ્કાર જીત્યો છે? મસાકી કાસીવારાએ. કયા રાજ્યની પોલીસે પારદર્શી ટ્રાન્સફર માટે મોબાઈલ એપ લોન્ચ કરી છે? પશ્ચિમ બંગાળ. કોણ દુનિયાની સૌથી મોટી સ્ટીલ કંપની બની છે? JSW સ્ટીલ. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સના બીજા સંસ્કરણમાં કોણ ટોપ પર રહ્યું છે? હરિયાણા. તાજેતરમાં ભૂકંપ પછી કયા દેશના વડાપ્રધાને પોતાના દેશમાં ઇમરજન્સીની જાહેરાત કરી છે? કયા રાજ્યની સરકાર દ્વારા કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી? ગુજરાત. ભારતે પરમાણુ ઉર્જા માટે કયા મિશનની શરૂઆત કરી છે? ન્યુક્લિયર મિશન. મ્યાનમારમાં આવેલ ભૂકંપ પછી ભારતે કરેલ મદદને શું નામ આપવામાં આવ્યું? ઓપરેશન બ્રહ્મોસ. તાજેતરમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?
24 એપ્રિલે. ભારતનો પહેલો ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ગામ ક્યાં સ્થાપિત કરાશે? અમરાવતીમાં. કયા રાજ્યના મુખ્યમંત્રીએ ગ્રીન જીઆઈડીસી બનાવવાની જાહેરાત કરી છે? ગુજરાતના. વિશ્વ મલેરિયા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 25 એપ્રિલે. ગુજરાતના કયા શહેરને ગેટવે ઓફ ટ્રેડ બનાવવા માટે નીતિ આયોગે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે? સુરત. 2 દિવસીય ભારત શિખર સંમેલન 2025નું આયોજન ક્યાં કરાયું? તેલંગાણામાં. 2027માં ફિફા મહિલા વિશ્વકપના 10મા સંસ્કરણની મેજબાની કોણ કરશે? બ્રાઝિલ. કોને મોરારી બાપુના હસ્તે નચકેત એવોર્ડ અર્પણ કરાયો? કૃષ્ણકાંત ઉનડકટને. કયા દેશે હિમોફિલિયા માટે જીન થેરેપીમાં સફળતા મેળવી છે? ભારતે. ટાઈમ્સ હાયર એજ્યુકેશનના એશિયા યુનિવર્સિટી રેન્કિંગ્સ 2025માં ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટી કઈ છે? આઈઆઈએસસી બેંગલુરુ. તાજેતરમાં ક્યાં મધુબની પેઇન્ટિંગ અને બૌદ્ધ ભિક્ષુઓ દ્વારા સિંગિંગ બાઉલ એન્સેમ્બલમાં 2 ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે? બિહાર. ભારતનો પહેલો ફ્લોટિંગ ઘાટ ક્યાં બનશે? અયોધ્યામાં. કવાયત ઇન્દ્ર કયા 2 દેશો વચ્ચે યોજાતી દ્વિપક્ષીય કવાયત છે? ભારત રશિયા. ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલ 2025 અનુસાર મૃત્યુ પામેલાની મિલકતના વારસદારને કેટલા રૂપિયાના સ્ટેમ્પ લખી આપીને મિલકત ટ્રાન્સફર કરી આપવાની જોગવાઈ છે? 200. તાજેતરમાં કોણે લોકસભામાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી વિધેયક રજૂ કર્યું? અમિત શાહે. નમ્બીઓ દ્વારા જાહેર કરાયેલા ગ્લોબલ સેફ્ટી ઇન્ડેક્સ 2025માં ભારત કેટલામાં સ્થાને છે? 66માં. દેશમાં સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરનારા સૌથી વધુ રેલવે સ્ટેશનો ધરાવતું રાજ્ય કયું છે? રાજસ્થાન. તાજેતરમાં ખેલાડી વંદના કટારિયાએ નિવૃત્તિની જાહેરાત કરી. તેઓ કઈ રમત સાથે સંકળાયેલ છે? હોકી. આ વર્ષે ગુજરાત સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવશે? ગોધરા. તાજેતરમાં આઈએએસવી ત્રિવેણી પર પ્રથમ ત્રિસેવા ઓલ વુમન વૈશ્વિક પરિભ્રમણ અભિયાન સમુદ્ર પ્રદક્ષિણાનો પ્રારંભ ક્યાંથી થયો? મુંબઈથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કયા શહેરની પ્રતિષ્ઠિત કી ઓફ ઓનર એનાયત કરાયો? લિસ્બન. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? સમરસતા દિવસ. એસીસીના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? મોહસિન નકવીની. ભારતે કયા દેશ માટે ટ્રાન્સશિપમેન્ટ સુવિધા બંધ કરી છે? બાંગ્લાદેશ. ગુજરાત સરકારે રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનો પર લાગતો 6% ટેક્સ હવે ઘટાડીને કેટલા ટકા કર્યો છે? 1%. કોનો યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં સમાવેશ કરવામાં આવ્યો છે? ભગવદ્ ગીતા હસ્તપ્રતો અને ભરત મુનિના નાટ્યશાસ્ત્રો. કઈ બેંક દ્વારા ટ્રેનમાં ભારતનું પહેલું એટીએમ સ્થાપિત કરવામાં આવ્યું? બેંક ઓફ મહારાષ્ટ્ર. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કયા સ્થળે
ફિક્કી ફ્લોની મહિલા સદસ્યો સાથે સંવાદ યોજાયો. ગાંધીનગર. વિશ્વની 100 સર્વશ્રેષ્ઠ હોસ્પિટલમાં કોનો સમાવેશ કરાયો? દિલ્હી એમ્સ. મુંબઈના વાનખેડે સ્ટેડિયમના એક સ્ટેન્ડનું નામ કોના નામ પર રાખવામાં આવશે? રોહિત શર્મા. ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2025માં ગુજરાત કયા સ્થાને છે? 11માં. પોપ ફ્રાન્સિસનું અવસાન પર ભારતમાં કેટલા દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે? 3. ભારત સરકારે રાષ્ટ્રની સરહદી સુરક્ષા અને સચોટ માહિતી મેળવવાના હેતુસર કેટલા મિલિટરી સેટેલાઇટ્સ તરતા મૂકવાનો નિર્ણય કર્યો છે? 52. ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા કેટલામી સિંહ વસ્તી ગણતરી 2025માં કરવામાં આવશે? 16મી. જેડી વેન્સ 4 દિવસની ભારત મુલાકાતે આવ્યા તે કયા દેશના ઉપરાષ્ટ્રપતિ છે? અમેરિકાના. નાસાના આર્ટેમિસ કરારમાં જોડાનાર વિશ્વનો 54મો દેશ કયો બન્યો? બાંગ્લાદેશ. કયા દેશે એક ક્રાંતિકારી પ્રકારના હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું છે? ચીન. ગુજરાતના લોકોની ફરિયાદનું નિવારણ લાવતા સ્વાગત કાર્યક્રમને કેટલા વર્ષ પૂર્ણ થયા? 22 વર્ષ. કોના હસ્તે નવીન આઈ ખેડૂત 2.0 પોર્ટલનો ગાંધીનગર ખાતેથી શુભારંભ કરાવવામાં આવ્યો છે? રાઘવજી પટેલ. ગુજરાતનો સમગ્ર દેશમાં મેલેરિયા નિર્મૂલન અંતર્ગત કઈ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે? કેટેગરી 4. તાજેતરમાં ક્યાંની શહેનાઈને જીઆઈ ટેગ આપવામાં આવ્યો? બનારસ. કોને ભારતના 23માં કાયદા પંચના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? જસ્ટિસ દિનેશ મહેશ્વરીને. કેન્દ્રીય રાજ્યમંત્રી જયંત ચૌધરી દ્વારા કયા શહેરમાં સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? ગાંધીનગર. ભારતની શૂટિંગ ટીમે પેરુના લીમામાં આયોજિત 2025 ISSF વર્લ્ડ કપમાં કયા ક્રમે રહી? 3જા. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સરકાર દ્વારા કઈ જળ સંધિ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી? સિંધુ. ગુજરાતમાં 7મા પગાર પંચ હેઠળ લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો છે? 2%. ભારતીય વેઇટલિફ્ટિંગ ફેડરેશનના એથ્લેટ્સ કમિશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? મીરાબાઈ ચાનુ. ભારત અને કયા દેશ વચ્ચે રાજદ્વારી સંબંધોની 78મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી? રશિયા. બિહારમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 આયોજન થશે તેનું માસ્કોટ શું છે? ગજસિંહ. તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રથમ અમૃત ગઝલ પારિતોષિક કોને અર્પણ કરાયું? જવાહર બક્ષીને. તાજેતરમાં પ્રખ્યાત હોલિવૂડ સિંગર કેટી પેરી સહિત 6 મહિલાઓએ કેટલી મિનિટ સુધી અવકાશ યાત્રા કરી? 11 મિનિટ. કોના હસ્તે માનવ કલ્યાણ યોજના ઓનલાઈન પોર્ટલને ગાંધીનગર ખાતેથી શરૂ કરવામાં આવ્યું? શ્રી બલદેવસિંહ રાજપૂત. T20માં 5000 રન અને 200 વિકેટ ઝડપનારો પ્રથમ ભારતીય ઓલરાઉન્ડર કોણ બન્યો? હાર્દિક પંડ્યા. કઈ સંસ્થાના નિવૃત્ત વૈજ્ઞાનિક ડૉક્ટર મધુકાંત પટેલે
સોઇલ ટેસ્ટિંગની પદ્ધતિમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકાય તેવું ઉપકરણ વિકસાવ્યું છે. ઇસરો કોને સ્લોવાકિયાના નિત્રામાં કોન્સ્ટેન્ટાઇન ધ ફિલોસોફર યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા? દ્રૌપદી મુર્મુને. સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ 2025માં વિશ્વનું સૌથી શ્રેષ્ઠ એરપોર્ટ કયું છે? સિંગાપોર ચાંગી એરપોર્ટ. ઓલિમ્પિક 2028માં ક્રિકેટના કયા ફોર્મેટનો સમાવેશ કરવામાં આવ્યો છે? T20. તાજેતરમાં ક્યાં આયુષ્માન ભારત યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો? દિલ્હી. તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીને કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન મિત્ર વિભૂષણ એનાયત કરવામાં આવ્યું? શ્રીલંકા. ગુજરાતના કયા જિલ્લાના અમલસાડી ચીકુને GI ટેગ આપવામાં આવ્યો? નવસારી. તાજેતરમાં કયા દેશમાં ISSF વર્લ્ડ કપ 2025નો પ્રારંભ થયો છે? આર્જેન્ટિના. કોના દ્વારા નવા પમ્બન રેલ બ્રિજ ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? નરેન્દ્રભાઈ મોદી. તાજેતરમાં કોને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? શિવ સુબ્રમણ્યમ રમણને. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાનગી સચિવ કોને બનાવવામાં આવ્યા? નિધિ તિવારીને. તાજેતરમાં કયા જિલ્લામાં દેશના સૌથી મોટા સેનિટરી પેડ મેન્યુફેક્ચરિંગ યુનિટનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું? રાજકોટ. તાજેતરમાં ભારત સરકારે કેટલા સ્વદેશી લાઇટ કોમ્બાટ હેલિકોપ્ટર પ્રચંડ ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે? 156. હાલમાં કોણે લોકસભામાં વક્ફ સંશોધન બિલ રજૂ કર્યું છે? કિરણ રિજ્જુએ. કયા જિલ્લામાં વારી એનર્જીના 5.4 ગીગાવોટના હાઈટેક પ્લાન્ટ સ્થાપ્યો છે? નવસારી. કયા દેશની બહાર IIM અમદાવાદે તેનું પ્રથમ ઇન્ટરનેશનલ કેમ્પસ ખોલવાની જાહેરાત કરી છે? દુબઈ. તાજેતરમાં કઈ યુનિવર્સિટી ખાતે ખેલો ઇન્ડિયા અસ્મિતા વુશુ લીગ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું? રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી ઊંચા ચેનાબ રેલવે પુલનું ઉદ્ઘાટન ક્યાં કરશે? જમ્મુ કાશ્મીર. બોલિવૂડના કયા દિગ્ગજ અભિનેતાનું નિધન થયું છે? મનોજ કુમાર. અમદાવાદના કયા તળાવમાં ગુજરાતનું સૌથી મોટું ડિમોલેશન કરાયું? ચંડોળા તળાવ. તાજેતરમાં ક્યાં આયુષ્માન વયવંદના કાર્ડ લોન્ચ કરાયું? ન્યૂ દિલ્હીમાં. તાજેતરમાં કોને પ્રતિષ્ઠિત ફ્રાન્સીસી સન્માન મળ્યું છે? પાયલ કપાડિયાને. ભારતે EGMO ગણિત ઓલિમ્પિયાડમાં કેટલા મેડલ જીત્યા? 4. યુનેસ્કોએ કેટલા નવા વૈશ્વિક જીઓ પાર્કોને ગ્લોબલ જીઓ પાર્ક નેટવર્ક નામિત કર્યા છે? 16. કયું રાજ્ય પોતાના 9 વાઘ અભયારણ્યોની આજુબાજુ બફર ઝોન વિકસિત કરશે? મધ્યપ્રદેશ. વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 23 એપ્રિલે. ગુજરાતના ગાંધીનગરમાં 40 કૌશલ અભ્યાસક્રમ આપવાવાળા NSDC PDEU કેન્દ્રનો
શુભારંભ કોણે કર્યું છે? જયંત ચૌધરી. જમ્મુ કાશ્મીરના કયા વિસ્તારમાં આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકો માર્યા ગયા? પહેલગામ. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ક્યાંથી ક્યાં સુધી પોષણ પખવાડિયાની 7મી આવૃત્તિ ઉજવી? 8થી 22 એપ્રિલ. તાજેતરમાં T20માં 13,000 રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન કોણ બન્યો? વિરાટ કોહલી. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર જનારા પહેલા ભારતીય અવકાશયાત્રી કોણ બનશે? શુભાંશુ શુક્લા. કવાયત ટાઇગર ટ્રાયમ્ફ ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાતી કવાયત છે? અમેરિકા. કોણે મિયામી ઓપન 2025નું ટાઇટલ જીત્યું છે? જેકબ મેન્સિક અને આરીના સબાલેન્કા. ભારતીય રેલવે બ્રિટિશ કંપની ક્લિક નિક્સન દ્વારા બનાવવામાં આવેલી કઈ રેલવેને હસ્તગત કરવા જઈ રહી છે? શકુંતલા રેલવે. નીતિ આયોગ દ્વારા શરૂ કરાયેલ ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ સૂચકાંકમાં ગુજરાત કયા સ્થાને છે? 5મા. ભારતે કયા દેશ પાસેથી 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવાના મેગા ડીલને મંજૂરી આપી દીધી છે? ફ્રાન્સ. પ્રથમ NTPC ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ ફોર વુમન આર્ચરી ટુર્નામેન્ટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? અંબાજી. કયા જિલ્લાએ હોલિસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરીમાં PM એવોર્ડ્સ ફોર એક્સેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2024 મેળવ્યો છે? રાજકોટ. એશિયન અંડર 18 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં હરિયાણાના નિશેએ કયો મેડલ જીત્યો? સિલ્વર. ભારત તેના પ્રોજેક્ટ ચિત્તાના ભાગરૂપે કયા દેશમાંથી 8 ચિત્તા આયાત કરશે? બોત્સવાના. કાયમી લોક અદાલતો માટે ઓનલાઈન ફાઇલિંગ અને સુનાવણી સુવિધા શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? કેરળ. કયા જિલ્લામાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી સાથલીથી સેગવા સુધીનો આશરે 10 કિલોમીટર રોડ બનાવવામાં આવશે? વડોદરા. કયા રાજ્યના મીતાથલ અને તિગરાણા હડપ્પા સ્થળોને સંરક્ષિત પુરાતત્વીય સ્મારકો તરીકે જાહેર કર્યા? હરિયાણા. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને કયા રાજ્યની પોલીસે તાલીમ અને સંશોધનમાં સહયોગ વધારવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા? મેઘાલય. T20માં 12,000 રન બનાવનાર બીજો ભારતીય ક્રિકેટર કોણ બન્યો? રોહિત શર્મા. કોના દ્વારા મિઝલ્સ અને રૂબેલા નાબૂદી અભિયાન 2025-26 અંતર્ગત નાગરિકોમાં જાગૃતિ માટે રાષ્ટ્રવ્યાપી અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો? JP નડ્ડા. સ્પેસટેક પોલિસી જાહેર કરનારું ગુજરાત કેટલામું રાજ્ય બન્યું છે? પ્રથમ. તાજેતરમાં આવેલા ગ્લોબલ ફાયર પાવર રિપોર્ટ 2025માં ભારત કયા સ્થાને છે? ચોથા. કયો દેશ અંતરિક્ષમાં 67 વર્ષથી ફરતા વિશ્વના સૌથી જૂના વેનગાર્ડ 1 સેટેલાઇટને પૃથ્વી પર પાછો લાવશે? અમેરિકા. નાસાના સૌથી ઉંમરવાળા અંતરિક્ષયાત્રી પૃથ્વી પર પાછા આવ્યા એમનું નામ શું છે? ડોન પેટિટ. કયા રાજ્યના સિમલીપાલને આધિકારિક રીતે રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો મળ્યો છે? ઓડિશા. વિશ્વનું પ્રથમ ગોલ્ડ ATM ક્યાં શરૂ થયું? સંઘાઈ.